વડીલોપાર્જિત મિલકતની વહેંચણી પાર્ટીશનનો દાવો દાખલ કરેલો હોય, હુકમ તરફેણમાં પણ આવી ગયેલો હોય, હુકમમાં જણાવ્યું પણ હોય કે ભાઈ કલેક્ટર દ્વારા ડીએલઆરને સાથે રાખીને જમીનની માપણી કરીને અમુક હિસ્સો જે સામેવાળા વ્યક્તિ જે વાદી છે એમને સોંપી આપવો, પણ છતાં પણ પ્રતિવાદી એવી રીતે એ જમીનનો કબજો સોંપતા ન હોય, કોઈ કલેક્ટર તરફથી ડીએલઆર તરફથી કોઈ રિસ્પોન્સ ના હોય, તો આ સંજોગોમાં વારંવાર પાર્ટી કેવું હોય, કલેક્ટર કે ડીએલઆરના ધક્કા ખાતી હોય છે, પણ એક વ્યક્તિ બીજાને બીજું વ્યક્તિ ત્રીજાને એમ કીધા જ કરે. એમાં વાદી જેણે પોતે એકચ્યુઅલ દાવો કરેલો છે, હુકમ પણ ફેવરમાં આવી ગયેલો છે, એ પોતે એમના પક્ષમાં હુકમ હોવા છતાં કંઈ નથી કરી શકતા હોતા. તો આ સંજોગોમાં જે વ્યક્તિએ વાદીએ દાવો કરેલો છે એ વ્યક્તિ પોતે ને પોતે એની એ જ કોર્ટમાં જઈને એક્ઝિક્યુશન મતલબ કે દરખાસ્તની અરજી ફાઇલ કરી શકે છે અને કહી શકે છે કે ભાઈ સાહેબ, તમારો જ ઓર્ડર હતો, તમારા ઓર્ડર દ્વારા કલેક્ટર સાહેબને ડીએલઆરને આવી રજૂઆત કરવામાં આવેલી હતી, પણ છતાં પણ અમારા હુકમનું પાલન નથી થઈ રહ્યું, તો પાલન કરાવડાવો. એ સંજોગોમાં કોર્ટ સાથે રહીને પોલીસ પ્રોટેક્શન સાથે, જરૂર પડે તો પોલીસ પ્રોટેક્શન સાથે, કલેક્ટર અને ડીએલઆરની રજૂઆત સાથે એ જ જમીનનો જેટલો હિસ્સો તમને મળતો હોય એનો કબજો તમને સોંપાવી શકે છે. જમીન તથા મિલકતને લગતી આવી જ જાણકારી તમને આગળ પણ મળતી રહેશે, તો જોડાઈને રહેજો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.